આજના વિડીયોમાં આપણે જે પદદર્શક દ્વારા જે મોક ટેસ્ટ 2 છે એ મોક માસ્ટર એપ્લિકેશન ઉપર અવેલેબલ છે એનું આપણે વિડીયો સોલ્યુશન કરીશું. 100 પ્રશ્નો છે, એક લેક્ચરમાં પૂરા કરવા થોડુંક અઘરું છે, કેમ કે મારું ટેવ એવી છે કે હું ડિટેલિંગમાં થોડુંક સોલ્યુશન સમજાવું છું, બરોબર. તો આપણે ટ્રાય કરશું કે એક લેક્ચરમાં થઈ જાય તો કરીશું, બાકી 2 લેક્ચર કરી નાખશું. ચલો, પહેલો પ્રશ્ન એમ છે કે કોઈ સંખ્યા એક છે એને 899 વડે ભાગવામાં આવે છે તો શેષ 63 મળે છે, બરોબર. હવે કોઈ પણ સંખ્યા આપણે ભાગાકારને આપણે કયો રૂલ છે કે ભાઈ અહીંયા આપણે શું હોય, કોઈ ધારો કે અહીંયા સંખ્યા આપણી n છે, એને 899 વડે ભાગીએ એટલે અહીંયા 899 વડે આપણે ભાગીએ, હવે શેષ 63 મળે છે. આપણને ખબર નથી ભાગફળ કેટલું છે, પણ ધારો કે આપણે ધારી લઈએ કે ભાઈ x એનું ભાગફળ છે અને શેષ કેટલી વધે છે ભાઈ, શેષ વધે છે 63, બરોબર. આપણો નિયમ છે કે ભાઈ આ બંનેનો ગુણાકાર 899 ગુણ્યા x અને વત્તા શેષ કરી દઈએ આપણે, એટલે આ ગુણાકાર અને વત્તા શેષ તો બરાબર આપણને શું મળી જાય, નંબર મળી જાય. તો અહીંયાથી આપણો નંબર શું મળ્યો ભાઈ, n ની કિંમત શું મળી, n ની કિંમત મળી 899x અને વત્તા 63, આપણો નંબર થઈ ગયો, બરોબર. હવે એમ કીધું છે કે આ જ નંબર છે, એટલે કે આ જ સંખ્યા છે એને 29 વડે ભાગવામાં આવે છે, એટલે આ જ નંબર છે એને આપણે 29 વડે ભાગવાનો છે. તો શેષ કેટલી વધે એ આપણને પૂછેલું છે. હવે જ્યારે પણ આપણે આવી રીતે લઈએ ત્યારે આપણે અહીંયા આને 29 વડે આને પણ ભાગી અને આને પણ ભાગી અને જે શેષ વડે એનો સરવાળો કરી દઈએ તો જે છેલ્લે શેષ વધે એ મળી જશે. એટલે આપણે શું કરીશું, ભાઈ પહેલા તો 899x છે, તો આપણે x ને તો ખબર નથી પણ 899 ની ખબર છે, બરોબર. તો 899 ને આપણે 29 વડે ભાગીએ તો 29 તરી 87 થાય, એ અહીંયા 2 વધ્યા અને અહીંયા 9, એટલે 31 વડે ભાગ જાય છે. તો આ જે સંખ્યા છે આખી 31 થી એક આપણને ખબર નથી, પણ જે 899 છે એ કપાઈ ગયા, એટલે 29 થી સંપૂર્ણ ડિવિઝિબલ છે. એટલે શેષ કેટલી વધે, અહીંયા આપણે 0 વધશે, બરોબર. અહીંયા શેષ 0 વધી. હવે 63 છે, 63 ને આપણે 29 વડે ભાગી દઈએ તો 29 દુ 58 થાય, બરોબર. અને છેલ્લે શેષ કેટલી વધે ભાઈ, 5 શેષ વધી જાય. તો અહીંયા શેષ કેટલી વધી, 5. હવે આપણે શું કરવાનું ભાઈ, અહીંયા શેષ 0 વધી હતી તો બંનેનો સરવાળો કરી દેવાનો, ભાઈ 0 વત્તા 5 છે તો 5 જે છે આપણો જવાબ, કે ફાઇનલ જે શેષ છે એ કેટલી વધશે, 5 વધશે. ચલો, રોમન અંક પ્રણાલીમાં સીડી કઈ સંખ્યા દર્શાવે છે. હવે રોમન અંકમાં તમને એટલી ખબર હોય છે કે અમુક નંબરિંગ આપણે 1 થી 10 સુધીનું, પછી 50, 100, 500, 1000 એનું નંબરિંગ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે સીડી છે, બરોબર. તો એક વસ્તુ તમને કહી દઉં કે ભાઈ એલ ની નંબરિંગ 50 છે, સી નું છે એ 100 છે, ડી નું છે એ 500 છે અને એમ છે એ કેટલા છે, 1000. આટલી તમને ખબર હોવી જોઈએ, જે બેઝિક રોમન નંબર છે એમાં, બરોબર. હવે અહીંયા શું થશે કે ભાઈ સીડી છે, તો જ્યારે આપણે રોમન નંબર લખીએ ત્યારે આપણે હંમેશા ઉલટું લખીએ કે ભાઈ પહેલા જે આ જે છેલ્લો આંકડો છે ને એ તમારો મેઇન સંખ્યા છે. તો ડી નો કોડ આપણે અહીંયા શું છે, 500 છે, 500 છે, બરોબર. અને પછી જે આ લખ્યો હોય ને એનામાંથી બાદ કર્યો હોય, બરોબર. એનો મતલબ કે 500 માંથી આપણે 100 બાદ કરેલો છે, એટલે બરાબર 400. તો 400 જે છે આપણો જવાબ છે. એવું લાગે તો રોમન અંકના જે વિડીયો છે યુટ્યુબ ઉપર ઘણા બધા અવેલેબલ છે, એ થોડાક જોઈ લેવા, કેમ કે અહીંયા આખું બેઝિક સમજાવવું થોડુંક અઘરું છે, બરોબર. ચલો, ત્રીજો પ્રશ્ન જોઈએ કે વેપારી છે એ 20 કિલો ચોખા 15 રૂપિયા, એટલે 20 કિલો ચોખા લે છે એ 15 રૂપિયા, બરોબર, પ્રતિ કિલો. 1 કિલોના 15 રૂપિયા. હવે 30 કિલો ચોખા 13 રૂપિયા છે. પછી એમ કીધું છે કે આ મિશ્રણને 16 રૂપિયા કિલોના ભાવે વેચે છે. તો આને આપણે થોડુંક સિમ્પલ વેમાં લઈ જઈએ તો આનો રેશિયો લઈ લઈએ તો આપણે કાંઈ ફરક પડશે નહીં, કેમ કે આપણે તો નફો છે એ ટકાવારીમાં છે, તો આપણે રેશિયો જે ક્વોન્ટિટી છે, જથ્થો છે, એને આપણે રેશિયો લઈ લઈએ, ભાઈ 2 અને 3 નો રેશિયો લઈ લઈએ, બરોબર. હવે 2 આપણે શું લીધું, 2 કિલો લીધા એ 15 રૂપિયામાં લીધા હતા અને 3 કિલો લીધા હતા એ કેટલામાં લીધા હતા, 13 રૂપિયા, બરોબર. હવે શું કીધું છે, ટોટલ આપણે કેટલું લીધું, 5 કિલો લીધું અને એ કેટલા રૂપિયામાં વેચ્યું, 16 રૂપિયામાં 1 કિલો, બરોબર. તો અહીંયાથી આપણી મૂળ કિંમત કેટલી થશે, ભાઈ 30 રૂપિયાનો 2 કિલો આવ્યા હશે. પછી અહીંયાથી મૂળ કિંમત કેટલી થશે, 39 રૂપિયા. તો ટોટલ જે મૂળ કિંમત કેટલી થઈ ભાઈ, 69 રૂપિયા. અને વેચી કેટલી ભાઈ, 5 કિલો વેચ્યા 16 રૂપિયા, એટલે વેચાણ કિંમત આપણી કેટલી થશે, 80 રૂપિયા.
₹80 આપણી થઈ ગઈ વેચાણ કિંમત, બરોબર. અને મૂળ કિંમત થઈ આપણી ₹69. તો નફો કેટલાનો થયો? મૂળ કિંમત 69 હતી, 80 નો વેચાણ કિંમત છે, તો નફો ₹11 નો થયો. કેટલા ઉપર? 69 ઉપર નફો થયો અને ગુણ્યા આપણે 100 કરીશું. ચલો ઓપ્શન પણ એવા છે, તો આપણે ભાગાકાર કરી દઈએ. 1100 ભાગ્યા 69, તો 69 એકા 69, 31 ને 10 41 અને 0, 29 6 6 જાય છે, 7 6 42 420. 6 નહીં જાય, કેમ કે 6 કરશું તો આપણે થોડુંક વધી જાય છે. જુઓ 69 6 6 36 અને 54 414 થઈ જાય, બરોબર. 6 આપણું વધી જાય છે, તો જે છે જવાબ કેટલા આપણે ભાગ પડશે? 5 જ હશે. તો 29 50 એટલે 15% વાળો જવાબ ટૂંકમાં આવવો જોઈએ. તો ઓપ્શનમાં તમે જુઓ તો 15% વાળો કઈ ઓપ્શન છે નહીં, અહીંયા છે નથી, અહીંયા પણ 16% છે અને એ પણ 16.94 છે, એટલે 17% એપ્રોક્સ છે, બરોબર. તો 15% વાળો આપણે કઈ જવાબ નથી, તો આપણો જવાબ શું થશે? ડી. ચલો કોઈ સંખ્યા આપી છે, એમાં આપણને 8ની સ્થાનિક કિંમત છે. તો 8ની સ્થાનિક કિંમત એટલે શું કે ભાઈ અહીંયા જે છે 8ની સ્થાનિક કિંમત કેટલી છે? તો ભાઈ એકમ, દશક, 100, હજાર અને 10,000. તો 8 જે સ્થાનિક કિંમત છે એ કયા અંક ઉપર છે? એટલે 80,000 છે, એની શું થઈ ગઈ? સ્થાનિક કિંમત. પછી 5ની સ્થૂળ કિંમત. સ્થૂળ કિંમત એટલે જે પોતે સંખ્યા છે એ, તો વત્તા આપણે 5, એનો સરવાળો પૂછ્યો છે, બરોબર. એટલે 80,000 અને 5 આપણો જવાબ આવશે. બે સંખ્યાનો લસા 495 છે અને ગુસા 5 છે. બે સંખ્યાનો સરવાળો 100 હોય તો તેમનો તફાવત કેટલો હશે એમ પૂછેલું. જ્યારે પણ આવા દાખલા આવે આપણે બે સંખ્યાઓ, ગુસ્સા આપણને ખબર છે 5 છે, બરોબર, અને લસા 495, તો આપણે શું કરશું ભાઈ? લસા છે એને આપણે ગુસ્સા વડે ભાગી દઈશું. કેમ કે કઈ રીતે ભાગશું ભાઈ? ધારો કે આપણે ગુસ્સા તો 5 છે, 5x છે, 5y છે, બરોબર. તો આમનો લસા શું થશે? 5xy. એ આપણને કેટલો છે? 495. તો xy કેટલું મળ્યું? 495 અને 5 નીચે તો ભાગ્યા 5. હવે ભાગાકાર કઈ રીતે કરશું ભાઈ? પહેલા આપણે 400 નો 5 વડે ભાગાકાર કરી દઈએ, તો 80 થશે, એ 400 ના થશે. સિમ્પલ વેમાં ભાગાકાર આ રીતે કરશે ભાઈ, 400 અને 95 આમ માની લઈએ અને છેદમાં 5 માની લઈએ, એટલે ઈજી પડશે ભાઈ. અહીંયા 80 થી ભાગ જાય છે અને અહીંયા 19, તો 819 જે છે એ શું થશે? આપણો ગુણાકાર xy ની કિંમત. xy બરાબર આપણે 819 છે. હવે 819 છે, તરત દેખાય ભાઈ સરવાળો, અંકનો સરવાળો 9 ના મલ્ટિપલમાં છે. જો 8 ને 1 9 અને 9 9 18, એટલે એ સંખ્યા 9 વડે તો વિભાજ્ય છે. તો આપણે xy ને એવા ભાગ પાડવાના છે કે જે બંનેમાં કઈ કોમન ના આવતું હોય, બરોબર. તો 819 છે અને આપણે 9 વડે ભાગ પાડી તો 90 90 81 થાય, ઉપરથી 9 અને 9 એકા 9. એટલે આને આપણે શું લખી શકીએ ભાઈ? 9 ગુણ્યા 91. અને આને આમ પણ લખી શકીએ ભાઈ 9 ગુણ્યા 13 ગુણ્યા 7, બરોબર. હવે એમ કીધું છે કે સંખ્યાઓનો સરવાળો છે એ 100 છે. હવે સંખ્યાઓ આપણી કેટલી છે? 5x, બીજો કલર લઈ લઈએ, જગ્યાનો થોડોક અભાવ છે. 5x વત્તા 5y બરાબર આપણને 100 છે, બરોબર. તો અહીંયા x વત્તા y કેટલું થશે ભાઈ? 5 કોમન કાઢી લઈએ, તો x વત્તા y કેટલું થશે? 20. અને xy ની કિંમત શું થશે ભાઈ? xy ની કિંમત કેટલી આવી આપણે? 819, બરોબર. તો હવે સરવાળો 20 હોય અને શું કહેવાય, સરવાળો 20 છે અને ગુણાકાર 819 હોય એવી સંખ્યાઓ શોધવાની. સોરી આપણે અહીંયા 819 ક્યાં લઈએ છીએ? મેં કીધું આમ કેમ થાય છે? અહીંયા આપણે કઈ રીતે કર્યું ભાઈ? 400 વત્તા 95 કર્યું અને ભાગ્યા 5 કર્યા, બરોબર. તો અહીંયા 80 થી ભાગ્યો અને અહીંયા 19, તો 80 અને 19 નો સરવાળો લેવાનો છે આપણે, બરોબર. એટલે 99 જે છે આપણો સરવાળો થયો. એ શું મળી કિંમત? આપણે xy ની કિંમત મળી. તો xy ને આપણે કઈ રીતે લખી શકીએ ભાઈ? xy બરાબર 11 ગુણ્યા 9 લખી શકીએ અને આપણે x અને y નો સરવાળો 20 આવવો જોઈએ અને જે ગુણાકાર છે એ
99 આવવું જોઈએ, બરોબર. તો એક્સ વાયની કિંમત આપણને શું મળી? ભાઈ 11 અને 9 મળી ગઈ. હવે આગળ જોઈએ. પછી શું કીધું છે કે તમને તફાવત કેટલો પૂછ્યો. તો તફાવત હવે એક્સ, આપણી સંખ્યા કેટલી હતી? 5x અને 5y, બરોબર. તો બંનેમાં આપણે તફાવત લઈએ તો 5x - y લેવાનું છે. હવે એક્સ અને વાય તો આપણને મોટી સંખ્યા હોય જ આપણે લઈશું. તો એક કેટલી આપણે આવી? 11 અને આ 9. તો 11 - 9 એટલે 2. 5 × 2 કરો એટલે 10 આપણો જવાબ થઈ જાય. ભાઈ બેનો તફાવત છે એ કેટલો થશે? 10. ચલો નેક્સ્ટ જોઈએ. હવે નાનામાં નાની સંખ્યા એવી છે શોધો કે જેને 20, 25, 35 અને 40 વડે ભાગતા અનુક્રમે 14, 19, 29 અને 34 શેષ વધવી જોઈએ, બરોબર. તો આવા દાખલામાં આપણે શું કરશું? ભાઈ પહેલા આપણને અહીંયા પેટર્ન દેખાય છે, જુઓ. ભાઈ 20 વડે ભાગીએ, આપણે આવી રીતે લખી નાખવાનું. ભાઈ 20 વડે ભાગીએ ત્યારે કેટલી શેષ વધે છે? 14. પછી 25 વડે ભાગીએ ત્યારે 19. 35 વડે ભાગીએ ત્યારે 29. પછી 40 વડે ભાગીએ ત્યારે 34 શેષ વધે છે. ઓપ્શન ઉપરથી થશે પોસિબલ, થઈ શકે છે, પણ તો પણ 2 ઓપ્શન આવશે એટલે આપણે ઓપ્શન ઉપરથી નહીં જઈએ. હવે અહીંયા તમે જુઓ, તફાવત જુઓ. અહીંયા તફાવત કેટલો છે? 6 નો. અહીંયા તફાવત કેટલો છે? 6 નો. અહીંયા પણ 6 અને અહીંયા પણ 6. તો જ્યારે પણ બધામાં તફાવત સરખો હોય ત્યારે આપણે શું કરવાનું હોય છે કે આપણને જે સંખ્યાઓ આપી છે કે જેના વડે આપણે ભાગીએ છીએ, તો એને આપણે એમનો લસા લઈ લઈશું, બરોબર. તો 20, 25, 35 અને 40 છે એમનો લસા. તો લસા લેવા માટે સહેલું શું છે ભાઈ? પહેલા આ બેનો લસા લઈ લ્યો. કેમ કે 20 અને 40માં શું લસા શું થશે? 40 જ થશે. એ આપણને ખબર પડી કે ભાઈ એ બેનો લસા 40 છે. 40 છે એમાં આપણે શું શું આવી ગયું ભાઈ? અથવા તો એમ ના કરવું તો આને ભાગ પણ તમે પાડી શકો છો, બરોબર. તો આ બેનો લસા 40 આવી ગયો. 40 ને આપણે કરી લખી શકીએ ભાઈ 2 નો ઘન ગુણ્યા 5. કેમ કે 2 નો ઘન 8 અને 5. 25 ને કઈ રીતે લખી શકો ભાઈ? 5 નો વર્ગ. અને 35 ને કઈ રીતે લખી શકો? 5 × 7. હવે આપણે શું લેવાનું છે? લસા માટે હંમેશા જે મોટામાં મોટી ઘાત હોય એ લેવાની છે. તો 2 ની સૌથી મોટી ઘાત કેટલી છે? 3. એટલે 2 નો ઘન 8 લેશું. પછી 5 નો વર્ગ છે તો 25 અને ગુણ્યા 7. 25 × 8 200 અને 200 × 7 એટલે 1400 જે છે આપણો લસા થઈ ગયો, બરોબર. હવે આપણે જે તફાવત છે ને એ આપણે લસામાંથી બાદ કરી દઈશું, કેમ કે એટલી શેષ વધે છે. તો 1400 માંથી આપણે 6 બાદ કરીએ એટલે 1394 છે આપણો જવાબ થઈ જશે. હંમેશા યાદ રાખવાનું, લસા લેવાનો, જે તફાવત છે આપણે બાદ કરી દેવાનો. ચલો, બે સંખ્યાનો ગુસ્સા 8 છે. નીચેનામાંથી કઈ સંખ્યા તેમનો લસા ક્યારેય ન હોઈ શકે? જ્યારે પણ આપણે ગુસ્સા અને લસાનો આવો પ્રશ્ન જ્યારે આવે તો હંમેશા યાદ રાખવાનું ભાઈ લસા હોય એમાં હંમેશા ગુસ્સા જે છે એ આવેલો જ હોય. કોઈ પણ સંખ્યા લસા હોય એ ગુસ્સા વડે હંમેશા વિભાજ્ય હોય. એટલે અહીંયા તમે જુઓ 24 છે તો એ 8 વડે વિભાજ્ય છે. હા. 48 છે તો 8 × 48 થાય. 56 છે તો 8 × 7 = 56 થાય. 60 છે તો 60 8 વડે વિભાજ્ય નથી, બરોબર. કેમ કે 60 ને આપણે 4 વડે ભાગી શકીએ, 8 વડે નથી ભાગી શકતા. તો એવી કઈ સંખ્યા કઈ કે જેમાં આપણે 8 ન આવ્યા? તો 60 જે છે એમાં આપણે 8 આવતા નથી. તો આપણો જવાબ શું છે કે ભાઈ 60 છે એ ક્યારે લસા ન હોઈ શકે. ચલો હવે 8મો પ્રશ્ન જોઈએ કે √x + 12 છે બરાબર 20 હોય તો √x ની કિંમત શોધો. ઘણા બધા ઉતાવળમાં અહીંયા 8 કરીને આવી જાય છે, પણ એવું નથી કરવાનું. જો √x છે, હવે 12 છે ને આપણે સામેની સાઈડ લઈ જઈએ, બરોબર. તો 20 - 12 થઈ જશે. 20 - તો બરાબર કેટલા થશે? 8. √x = 8 છે. તો હવે બંને બાજુ વર્ગ કરી દઈએ તો x બરાબર કેટલા થઈ ગયા? 64. તો આપણો જવાબ બનશે 64. ઉતાવળમાં ઘણા 8 કરીને આવી ગયા હશે. 1 થી 100 વચ્ચેની કેટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ આવેલી છે? તો 1 થી 100 વચ્ચેની પૂછેલું આપણે, બરોબર. તો એમાં આપણે 1 અને 10 કાઉન્ટ કરશું નહીં, કેમ કે 100 એટલે આપણે 10 નો વર્ગ છે અને આ 1 નો વર્ગ છે. તો એમની વચ્ચેની કેટલી સંખ્યા થાય? 1 થી 10 માં આપણે 1 અને 10 ને કાઢી નાખીએ તો કેટલી 8 સંખ્યાઓ એવી બને કે જે પૂર્ણ વર્ગ હોઈ શકે. 1 અને 100 ને આપણે કાઉન્ટ કરવાના નથી.
8, 12 અને 15 વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હશે? તો અહીંયા આપણે શું કરશું, ઓપ્શન જોઈ લેવાના. ભાઈ 8 અને 12 થી આ બધાથી વિભાજ્ય હોય એવી સંખ્યા જોઈએ, બરોબર. પૂર્ણ વર્ગ પૂછેલી છે તો પહેલા તો પૂર્ણ વર્ગ હોય તો બધી પૂર્ણ વર્ગ છે. પછી આમાંથી કેટલા વડે વિભાજ્ય જોઈ લઈએ. તો 900 છે એ 8 વડે વિભાજ્ય નથી ભાઈ. 1600 છે, 2500 છે, તો 2500 પણ નથી. 8 વડે વિભાજ્ય હોય એ જ આપણે સંખ્યા જોઈએ છે, બરોબર. હવે 1600 તમે જુઓ તો એ 12 વડે વિભાજ્ય નથી, કેમ કે 12 વડે વિભાજ્ય હોય એને 3 અને 2 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ, બરોબર. તો 12 વડે વિભાજ્ય નથી, તો આ ઓપ્શન પણ નથી. તો આપણો એક જ ઓપ્શન વધ્યો, એ આપણો જવાબ છે. પરીક્ષામાં આવી રીતે તમારે વિચારવું પડશે, ત્યારે તમારું ઝડપી પેપર પૂરું થશે. ટાઈમ મેનેજમેન્ટ કરવો પડશે, બરોબર. ચલો, એક માણસ છે તેની આવકના 75% ખર્ચ કરે છે. હવે 75% એટલે આપણે હંમેશા અપૂર્ણાંક યાદ રાખવાનું કીધું છે, 3/4. એટલે એની આવક 4 હોય તો એમાં 3 ખર્ચી નાખે છે. 3 ખર્ચી નાખે છે અને બચાવે છે કેટલા? 1. આ શેનો રેશિયો છે? આપણે ખર્ચ અને આવકનો. હવે એમ કીધું છે કે આવકમાં 20% વધારો છે. અહીંયા એલિગેશન મેથડ આપણે યુઝ કરીશું, બરોબર. આવકમાં 20% વધારો થાય તો 20% ને આપણે અહીંયા વચ્ચે લખીશું અને ખર્ચમાં 10%. હા, ખર્ચ ક્યાં છે? આ બાજુ છે, તો આપણે ત્યાં 10% લખી નાખશું, બરોબર. સોરી, ખર્ચ આપણે આ બાજુ હતો, ખર્ચ અહીંયા છે તો ત્યાં આપણે 10%. પછી આપણે આવકનો તો પૂછેલું છે, આવક આપણે x થાય એટલે ભાઈ x નો વધારો થાય છે. હવે જે એલિગેશન આપણે લગાવશું તો શું કરીએ કે ભાઈ મોટી સંખ્યા હોય એમાંથી નાની સંખ્યા આપણે બાદ કરીએ. તો 20 માંથી પહેલા 10 જાય તો અહીંયા કેટલા વધે? 10. હવે એક વસ્તુ યાદ રાખવાની કે જે ઉપર જે રેશિયો હતો ને એ જ રેશિયો આપણે અહીંયા નીચે આવશે, બરોબર. તો અહીંયા જો 1 અને 10 આવ્યું તો અહીંયા 1 ની જગ્યાએ 10 થયું તો ગુણ્યા 10 થાય છે, બરોબર. તો 3 ની જગ્યાએ આપણે ગુણ્યા 10 કરીએ તો કેટલું થશે? તો અહીંયા 30 આવવું જોઈએ. હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. પહેલી વાર આ મોટી હતી તો આ નાની હતી, બરોબર. તો હવે બીજી વાર હશે એ કઈ હશે? x મોટી હશે અને 20 નાની હશે. તો x માંથી આપણે 20 બાદ કરીએ ને ત્યારે આપણે 30 આવવા જોઈએ. અને x શું હતું કે આપણે ખર્ચમાં કેટલો વધારો ઘટાડો છે એ હતું. તો x બરાબર કેટલા થઈ ગયા? 50%નો વધારો થશે. હવે ચૂંટણીમાં 2 ઉમેદવાર હતા. જીતનારને 60% મત મળ્યા. 4000 મતથી જીત્યો તો કુલ કેટલા મત પડ્યા હશે? સાવ સિમ્પલ અને 30 સેકન્ડમાં થાય એવો દાખલો. જીતનારને 60% મત મળ્યા હોય તો હારનાર હોય એને કેટલા મળ્યા હોય? 40% મળ્યા હોય, કેમ કે ટોટલ મત 100% હતા. હવે કેટલા મતથી આ જીત્યો ભાઈ? 20% મતથી જીતી ગયો. 20%ની કિંમત આપણને ખબર છે ભાઈ, 20% મતથી જીતો, પણ એની રકમમાં શું કીધું કે 4000 તો 20%ની કિંમત કેટલી છે? 4000 મત છે. આપણે કુલ કેટલા મત છે? કુલ 100% હતા, બરોબર. 100% આપણને પૂછેલું છે. તો 100% બરાબર શું થશે ભાઈ? અહીંયા તમે જુઓ તો ગુણ્યા કેટલા થાય છે? 200 થાય છે. તો અહીંયા પણ ગુણ્યા 200 કરી દો એટલે કેટલા થઈ જશે? 20,000 આપણો જવાબ થઈ જશે. ચલો, પરીક્ષામાં 35% વિદ્યાર્થી હિન્દીમાં નાપાસ થયા, 45 અંગ્રેજીમાં, 20% બંનેમાં નાપાસ થયા. તો બંને વિષયમાં પાસ થનાર વિદ્યાર્થીની ટકાવારી શોધો. હા, આવું જ્યારે પણ આ દાખલો આવે ત્યારે આપણે આવું એક બોક્સ બનાવી નાખવાનું, બરોબર. કેમ કે વેન ડાયાગ્રામથી આ દાખલા જલ્દી થશે. હવે એમાં આપણે કેટલા વિષય છે ભાઈ? આખો ક્લાસ આપણે આવી ગયો ભાઈ, એમાં 100% આ જે ચોરસ બનાવ્યું લંબચોરસ એ આપણે 100% છે એમ માની લે ચાલવાનું. હવે હિન્દી અને ઇંગ્લિશ 2 વિષય છે તો આપણે 2 રાઉન્ડ બનાવી નાખશું. બરોબર, એક હિન્દી છે અને એક ઇંગ્લિશ છે. આમ કીધું છે કે 35% વિદ્યાર્થી હિન્દીમાં નાપાસ છે. આપણે ડાયરેક્ટ અહીંયા 35 નહીં લખી દેવાનું અંદર, બરોબર. આપણે શું લખશું ભાઈ? હિન્દીમાં 35% નાપાસ થયા અને ઇંગ્લિશમાં 45%. પછી શું કીધું કે 20% બંનેમાં નાપાસ થયા. તો બંનેમાં નાપાસ થયા હોય આપણે અહીંયા લઈશું. હવે હિન્દીમાં 35% હતા, અહીંયા તો 20% ઓલરેડી આવી ગયું છે. હિન્દી આખું છે એ 35% હતું, બરોબર. એમાં 20% આવી ગયું બંનેમાં છે. તો અહીંયા કેટલું? 15% હોય તો આખું 35% થઈ જાય. એવી રીતે અહીંયા 25% હોય તો આખું 45% થઈ જાય. એટલે આપણને ખબર શું પડી ભાઈ? બીજું આપણે કાઢી નાખીએ ભાઈ. અહીંયા લખ્યું હતું
ચલો એને રહેવા દો. તો આપણને શેની સંખ્યા મળી છે નપાસ થયા એની, બરોબર. તો અહીંયા 25% નપાસ થયા છે. ટોટલ હવે નપાસ કેટલા થયા કે નપાસ જે કયા થયા છે જે રેડ સર્કલમાં હશે જે, બરોબર. આ બધા આપણે શેની સંખ્યા મળી નાપાસ થયાની મળી. તો એ કેટલા થયા ભાઈ 15 + 20 અને +25. તો 45 ને 15 60% જે છે એ નાપાસ થયા છે, બરોબર. તો પાસ કેટલા થયા? ટોટલ તો આપણે 100% હતું. 60% ફેલ થયા હોય તો 40% આપણે પાસ થયા હોય. ચાલો, લંબચોરસની લંબાઈમાં 20%નો વધારો થાય છે અને પહોળાઈમાં 10%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર થશે? હવે આવા દાખલાઓને આપણે બે રીતે કરી શકીએ. પહેલા તો આપણે ધાર લઈએ કે લંબાઈને 20% એટલે આપણે શું લઈ લઈશું 1/5. 10% એટલે 1/10, બરોબર. એનો મતલબ શું થયું કે ભાઈ લંબાઈ પહેલા હતી 5 હતી, એમાં 20%નો વધારો થયો એટલે 5 ઉપર 1નો વધારો, તો હવે કેટલી થઈ ગઈ 6. આ શું થઈ ગઈ લંબાઈ, શોર્ટમાં લખ દે લંબાઈ. પછી પહોળાઈ એટલે વિડ્થ, બરોબર. તો એમાં કેટલો 10%નો ઘટાડો થયો, પહેલા 10 હતી અને પછી 9 થઈ ગઈ, કેમ કે 10 ઉપર 1નો ઘટાડો. હવે ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો પહેલા લંબાઈ આ હતી ને પહેલા પહોળાઈ આ હતી, તો ક્ષેત્રફળ પહેલા કેટલું હશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ કરું એટલે 50 હતું, અને પછી કેટલું થયું? 6 9 અને 54 થયું. તો વધારો આ જે છે જૂનું ક્ષેત્રફળ છે, બરોબર. ક્ષેત્રફળનો આપણને ગુણોત્તર મળી ગયો. જૂનું ક્ષેત્રફળ કેટલું હતું ભાઈ? 50 હતું. 9 54 થયું. 4નો વધારો થયો, બરોબર. 4નો વધારો થયો કેટલા ઉપર? 50 ઉપર, અને ગુણ્યા 100 કરો એટલે 8%નો આપણે વધારો થયો. ઘણા એમ કે છે કે આવી રીતે ના કરવો, તો કઈ રીતે? તો ભાઈ પહેલા સક્સેસિવ તમે એક સૂત્ર છે એ લગાડી શકો. પહેલા 20%નો વધારો થયો તો +20 લખો, પછી 10%નો ઘટાડો થયો -10 કરો, પછી એક પ્લસ ને એક માઇનસ છે તો આપણે માઇનસ કરીશું, આ બેનો ગુણાકાર અને છેદમાં 100, બરોબર. તો 20માંથી 10 જાય તો 10 અને -200 ભાગ્યા 100 છે એટલે 2. તો 8%નો વધારો થશે. અહીંથી પણ તમે કરી શકો. 15મો દાખલો એમ કે છે કે 2000ની છાપેલી કિંમત પર 10% અને 20% બે ક્રમિક વળતર આપે છે, તો કુલ કેટલા રૂપિયા વળતર મળે? સિમ્પલ રીત શીખડાવું છું, યાદ રાખે એવી. ક્રમિક વળતર જ્યારે આપ્યો ને 10% એટલે 1/10 અને 20% એટલે 1/5, બરોબર. તો પહેલા 9 હતી એ 10, સોરી, ઘટાડો થાય છે. વળતર આપે એટલે શું થાય ભાઈ? 10 ઉપર 1નું વળતર આપે, બરોબર. તો 10ની કિંમત 9માં વેચી, પછી 5ની કિંમત 4માં વેચી, તો અહીંયા 5 અને અહીંયા 4, આવી રીતે લખી દેવાનું. હવે ગુણાકાર કરી દેવાનો ભાઈ, 50 અને 9 ચોક 36. બીજી વાર સમજી દો. 10% એટલે 1/10 હતો, તો 10ની કિંમત કેટલી થઈ? 9 થઈ. વળતર આપે છે ને એટલે 10 ઉપર 1નું વળતર થાય છે. હવે 20% એટલે 1/5 છે, તો 5 ઉપર 1નું વળતર આપે તો 5 રૂપિયા હોય તો એ 4માં વેચે, બરોબર. બંનેનો ગુણાકાર કરી નાખવાનો. કઈ રીતે? ઊભો ગુણાકાર કરવાનો. 10 × 5 = 50 અને 9 ચોક 36. હવે શું કીધું છે? આ જે આવી આપણી છાપેલી કિંમત મળી, બરોબર. આ જે છે આપણે છાપેલી કિંમત ઉપર ડિસ્કાઉન્ટ આપ્યો, તો 50 છે એની કિંમત આપણને કેટલી આપી છે? 2000 રૂપિયા આપી છે, બરોબર. કેમ કે છાપેલી કિંમત આપણને આપી છે 2000 રૂપિયા. વળતર કેટલું મળ્યું ભાઈ? આ જે આવી વેચાણ કિંમત આવી, તો વળતર કેટલું આપ્યું? 14નું છે એ વળતર. આ જે છે એ વેચાણ કિંમત અને આ જે છે એ છાપેલી કિંમત, બરોબર. તો વળતર આપણને શું પૂછ્યું? કેટલા રૂપિયા વળતર મળે? 50 બરાબર 2000, વળતર આપણે 14 આપ્યું, તો 14 બરાબર કેટલું થાય? તો અહીંયા ગુણ્યા કેટલા થાય છે? 40 થાય છે. તો અહીંયા પણ ગુણ્યા 40 કરો તો 14 ચોક 56 એટલે 560 રૂપિયા જે છે એ આપણે વળતર મળેલું છે. ચલો, કોઈ વસ્તુની વેચાણ કિંમત તેની ખરીદ કિંમતના 4/3 ગણી છે. વેચાણ કિંમત છે એ ખરીદ કિંમતના 4/3 ગણા છે. વેકી અને ખરીદ કિંમત એ બેનો આપણને રેશિયો આપેલો છે ટૂંકમાં, બીજું કાંઈ નથી. જે છેદમાં હોય ને આ લઈ લેવાનું, જેના હોય ને, બરોબર. તો ખરીદ કિંમત આપણે મૂળ કિંમત કહી શકીએ, તો સીપી આપણે કેટલી છે? 3. અને વેચાણ કિંમત એસપી, વેચાણ કિંમત એટલે એસપી કેટલી છે? 4.
તો કોઈ મૂળ કિંમત આપણી 3 રૂપિયા હોય, 4 માં વેચી હોય તો કેટલાનો નફો થાય? 1 નો નફો થાય. કેટલા ઉપર? 3 ઉપર. અને 1/3 એટલે 33.33%. એ અપૂર્ણાંક યાદ હોવો જરૂરી છે. પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય એ પૂછેલું છે. તો સરેરાશનું સૂત્ર શું છે? પહેલું પદ અને છેલ્લું પદનો સરવાળો અને ભાગ્યા 2. કેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ હંમેશા કઈ રીતે હોય ભાઈ? સિક્વન્સમાં હોય, 1 2 3 4, બરોબર. અને પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી ચાલુ થાય છે. તો પહેલું પદ આપણે 1 છે, છેલ્લું પદ આપણું 50 છે, અને એના ભાગ્યા 2 કરી દઈએ તો 51/2. 50 ના અડધા 25 અને બીજો 1 છે એનો અડધો 1, એટલે 25.5 આપણો જવાબ છે. હવે એક વસ્તુ છે એને 20% વળતર આપે છે. વળતર શેની ઉપર આપે? હંમેશા માર્ક પ્રાઇસ, જે અંકિત મૂલ્ય હોય એના ઉપર આપે. તો એમપી ના 20% નફો વળતર આપે તો કેટલા? 80% એ વેચ્યું હોય. આ શું થાય કે વેચાણ કિંમત. હવે વેપારીને 12% નફો થાય. નફો હંમેશા શેની ઉપર થાય? મૂળ કિંમત ઉપર થાય. તો મૂળ કિંમત 100% હોય, એની 12% નફો, એટલે 112% શું થઈ ગઈ? 112% કોના? જે મૂળ કિંમત છે એના. તો એ શું થાય કે એની વેચાણ કિંમત. આ બંને વેચાણ કિંમત છે તો બંને આપણે ઇક્વલ કરી દે. તો અહીંથી એમપી અને સીપી નો રેશિયો શું મળશે? 112 અને છેદમાં 80. તો અહીંયા 16 નો ઘડિયો આવડતો હોય તો 16 × 112 થાય, 16 × 5 = 80. તો 7 અને 5 નો રેશિયો થઈ ગયો. હવે શું કીધું છે આગળ? છાપેલી કિંમત 280 હોય. હવે રેશિયો એમપી જ્યારે 7 હોય ત્યારે મૂળ કિંમત કેટલી હશે? 5 હશે. આ યાદ રાખવાનું છે, બરોબર. જે રેશિયો આવે આ રેશિયો આ માની લેવાનો આપણે. તો 7 જે છે એની કિંમત કેટલી છે? 280. મૂળ કિંમત આપણને પૂછેલી છે. તો 5 ની કિંમત કેટલી થાય? અહીંયા ગુણ્યા કેટલા થાય છે? 40. તો અહીંયા ગુણ્યા 40 કરો એટલે 5 ચોક અને 20, એટલે 200 જે છે આપણો જવાબ. ચલો 10 અવલોકનની સરેરાશ 25 છે. દરેક અવલોકનને 2 વડે ગુણવામાં આવે. જ્યારે પણ બધા અવલોકનને આપણે અવલોકન આપેલા હોય એને ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી થાય તો સરેરાશમાં પણ એ જ થશે. એનો મતલબ શું થયો કે ભાઈ પહેલા આપણી સરેરાશ 25 હતી, બરોબર. હવે બધાને 2 2 વડે ગુણીને તો સરેરાશ પણ આપણી 2 વડે ગુણવી પડશે. એટલે સરેરાશ 2 વડે ગુણી દઈએ તો કેટલી થઈ? 25 × 2, 50 થઈ ગયું. પછી શું કીધું છે? પછી તેમાં 5 ઉમેરવામાં આવે. એટલે સરેરાશમાં બધા અવલોકનોમાં 5 ઉમેરવામાં આવે છે, બરોબર. આમાં બધા અવલોકનોમાં 5 ઉમેરાય તો આપણે સરેરાશમાં પણ 5 ઉમેરવા પડે. તો 50 આપણી થઈ, એમાં આપણે હજી 5 ઉમેરીએ તો નવી સરેરાશ કેટલી થશે? 55 થશે. ઓપ્શન 1 નથી, જવાબ થશે ડી. ચલો 20 એક વર્ગના 20 વિદ્યાર્થીઓ છે, એમની સરેરાશ 12 વર્ષ છે. શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ 1 વર્ષ વધે છે, બરોબર. હવે તમને સાવ લોજિક સમજાવું બેઝિકથી. ભાઈ 20 જણાની ઉંમર સરેરાશ 12 હતી. નવી સરેરાશ કેટલી થઈ? આ 20 નવી સરેરાશ 1 વર્ષ વધે છે. એટલે 20ની તો બધાની 1 1 વધી હશે. તો બધાની 1 1 વધી, તો 20ની 1 1 વધીએ તો કેટલા વર્ષ વધ્યા? 20 વર્ષ એ વધ્યા. અને નવા શિક્ષકની પણ આપણે 13 માની લઈએ તો 13 એ બીજા વધ્યા, બરોબર. તો +13 એટલે 33 વર્ષ જે છે એ નવી શિક્ષકની ઉંમર હશે. અને જો એમ ના કરવું હોય તો આપણે બેઝિકથી જઈ લેવાનું. ભાઈ 20ની સરેરાશ 12 હતી એટલે કેટલી હતી? 240 આપણો સરવાળો હતો. અમે શિક્ષકની ઉમેરી +x થાય, બરોબર. અને સરેરાશ ઉંમર 1 વર્ષ વધે છે. તો હવે બરાબર કેટલા થઈ જશે? આની સરેરાશ આપણી કેટલી થશે? ભાઈ પહેલા તો 20 હતા અને એમાં 1 નો વધારો થયો એટલે ટોટલ સંખ્યા 21 થઈ અને સરેરાશ કેટલી થઈ ગઈ? બરાબર આપણી 13 થઈ ગઈ. તો 13 ગુણ્યા શું કરશું? 240 + x બરાબર 13 × 21. 240 + x બરાબર 13 દુ 26, 260 અને 13 બીજા 273. તો x બરાબર શું થઈ જશે? અહીંથી પણ તમને 33 મળી જશે. બંને રીતે તમે કરી શકો. કોઈ રકમ છે એ સાદા વ્યાજે 2 વર્ષમાં 720 થાય છે અને પછીના 5 વર્ષના અંતે 1020 થાય છે. એનો મતલબ થયું ટોટલ આપણે ધારો કે અહીંયા 5 વર્ષ માટે છે, બરોબર. અહીંયા 2 વર્ષ માટે રકમ અહીંયા જે હતી એ અહીંયા 720 થઈ ગઈ, બરોબર. અને પછી અહીંયા 5 વર્ષ, એટલે આ જે છે એ 2 વર્ષનો ગેપ છે અને આ 3 વર્ષનો ગેપ છે.
તો અહીંયા કેટલી થાય છે? 1020 થાય છે. હવે રકમ તો એ જ રહેવાની છે અને સાદું વ્યાજ બધા વર્ષમાં સરખું હોય. પહેલા વર્ષમાં 100 મળતું હોય તો બધા વર્ષમાં 5 વર્ષમાં 100 જ મળે, બરોબર. તો અહીંયા 3નો ગેપ છે, બરોબર, 3 વર્ષનો છે. અહીંયા ગેપ કેટલાનો છે? તો ભાઈ 1020માંથી 720 જાય તો 300 રૂપિયાનો ગેપ છે, બરોબર. તો 3 વર્ષમાં 300 રૂપિયા શું મળ્યું? ખાલી આપણને વ્યાજ મળ્યું. 3 વર્ષમાં 300 રૂપિયા મળતું હોય તો અહીંયા 2 વર્ષ છે, એમાં કેટલું મળ્યું હશે? 2 વર્ષ છે તો એમાં કેટલું મળ્યું હોય? 200 રૂપિયા મળ્યું હશે. તો અહીંયા આપણને વ્યાજ 200 રૂપિયા મળ્યું હતું, બરોબર, 2 વર્ષમાં. હવે શું કીધું છે? મુદ્દલની રકમ એટલે શરૂઆતમાં પૈસા કેટલા હતા ને એ આપણને પૂછેલું છે. તો હવે વ્યાજ આપણને 200 રૂપિયા મળ્યું હોય અને છેલ્લે આટલું થતું હોય 2 વર્ષના અંતે, તો અહીંયા કેટલા હોય? 720 માઇનસ 200, તો 520 રૂપિયા એની પાસે શરૂઆતમાં હશે, બરોબર. એ મુદ્દલ એની થઈ ગઈ. એવો ઓપ્શન એક પણ નથી એટલે આપણો જવાબ આવશે ડી. ચલો, કોઈ રકમ છે 5 વર્ષમાં સાદા વ્યાજે 3 ગણી થતી હોય. જ્યારે પણ આવો દાખલો આવે આપણે સાવ સિમ્પલ રીતે શીખવાડેલું છે, બધા મોક સોલ્યુશનમાં કરાવેલ છે. પહેલા રકમ 1 હતી અને 3 ગણી થાય તો 3 થઈ જશે. તો અહીંયા વ્યાજ કેટલું મળ્યું ભાઈ? સાદું વ્યાજ છે, વ્યાજ ટોટલ કેટલું મળ્યું? 2 વ્યાજ મળી ગયું, બરોબર. હવે કેટલા વર્ષમાં મળ્યું? 5 વર્ષમાં મળ્યું છે. હવે 2 વ્યાજ મળ્યું 1 ઉપર, તો એ કેટલા ટોટલ વ્યાજ કેટલા ટકા થયું? ટકાવારીમાં તમે જુઓ તો 1ના 2 વ્યાજ છે કેટલા ઉપર? 1 ઉપર, અને ગુણ્યા 100 કરો એટલે ટોટલ 200% એને વ્યાજ મળી ગયું, બરોબર. 200% એને વ્યાજ મળ્યું. એ કેટલા વર્ષમાં? 5 વર્ષમાં. 5 વર્ષમાં 200% હોય. આપણને શું પૂછેલું છે? વ્યાજનો દર. તો 1 વર્ષે કેટલું એ આપણને પૂછેલું છે. તો 200 ભાગ્યા 5 એટલે 40% છે એ વાર્ષિક વ્યાજ હશે. 2 વર્ષ માટે 10% વ્યાજના દરે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો ગુણોત્તર કેટલો થશે? તો 2 વર્ષ માટે આપણે સાદું વ્યાજ હોય તો એ કેટલું થાય? 10% 1 વર્ષના હોય તો 2 વર્ષના 20% હોય, બરોબર. અને જો કોઈને યાદ હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ 10% હોય 2 વર્ષ માટે તો એ 21% થઈ જાય. આપણે ગુણોત્તર પૂછ્યો છે તો ટકાથી ટકા કેન્સલ થઈ જાય, 20 અને 21 નો ગુણોત્તર મળશે. ચલો, 24મા પ્રશ્નમાં થોડી એરર હતી પણ તો આપણે કરાવી દઈએ. ભાઈ 12 અને 15 દિવસમાં પૂરું કરી શકે છે. 12 અને 15 દિવસ સાથે કામ શરૂ કર્યું પણ એક કામ પૂરું થવાના 3 દિવસ પહેલા કામ છોડી દીધું. હવે 12 અને 15 આપણે ટોટલ કામ કેટલું લઈશું? ભાઈ બંનેનો લસા. 12 અને 15 નો લસા 60. તો 12 પંચું 60 અને 15 ચોક 60. આ એની શું થઈ ગઈ? ઇફિશિયન્સી એટલે ક્ષમતા. તો એક દિવસની ક્ષમતા કેટલી મળી? ભાઈ એ ની એક દિવસની ક્ષમતા 5ની છે એટલે 5 કામ કરી શકે એક દિવસમાં, અને બી 4 કામ. હવે શું કીધું છે કે એ કામ પૂરું થયાના 3 દિવસ પહેલા કામ છોડી દીધું. હવે આવા દાખલા હોય ને ત્યારે આપણે શું કરીશું? ભાઈ 3 દિવસનું કામ આપણે ઉમેરી દઈએ એનું તો પણ ચાલી જશે. કેમ કે ભાઈ ટોટલ કામ આપણું 60 હતું, બરોબર. 3 દિવસ કામ પૂરું થયું એ પહેલા 3 દિવસ અગાઉ છોડી દીધું. તો એનું એક દિવસનું કામ 5નું છે તો 3 દિવસનું કેટલું થશે ભાઈ? 15નું હશે તો એને આપણે અહીંયા ઉમેરી દઈશું. એટલે ટોટલ કામ આપણે 75 માની લઈશું. અને હવે 75 છે એ બંને ભેગા મળીને કેટલા દિવસમાં કરે? તો ભેગા મળી 5 ને 4 9 છે, બરોબર. તો ભેગા મળીને 9 ઇફિશિયન્સી થઈ ગઈ. 75 ભાગ્યા 9 કરો એટલે 25 તરી 75 અને 3 તેરી 9. 25/3 એટલે 8.33 જવાબ આવશે. તો આપણે ઓપ્શનમાં એરર છે, બાકી થોડુંક આ તો મેં એક્સપ્લેન કરી દીધું, બરોબર. ચલો, એક પાત્રમાં દૂધ અને પાણીનું મિશ્રણ છે, 7:5 ગુણોત્તરમાં છે. 9 લીટર મિશ્રણ કાઢી તેટલું જ પાણી ઉમેરવામાં આવે છે, બરોબર. હવે કોઈ પણ મિશ્રણ હોય, આપણે ધારો કે શરબત હોય, શરબત છે. હવે આપણે શરબત આખો મોટો આવે જો શું કહેવાય મોટો જગ હોય એમાં આપણું શરબત હોય, એમાંથી આપણે ગ્લાસમાં શરબત લઈએ તો એવું તો નહીં થાય કે ભાઈ અહીંયા જે ગુણોત્તર હશે ખાંડ અને લીંબુનો એ પણ અહીંયા જ હશે, પાણીને લીંબુનો.
તો એવું તો નહીં થાય કે ભાઈ અહીંયા થોડુંક લીંબુ આમાં શરબત ખાટું છે તો આમાં થોડુંક મોડું થઈ જશે, એવું નહીં થાય, કેમ કે ગુણોત્તર હંમેશા સરખો રહેશે, બરોબર. તો જ્યારે પણ આપણે મિશ્રણમાંથી કાઢીએ તો ગુણોત્તર તો એ જ રહે. હવે આપણું શરૂઆતમાં હતું મિશ્રણ 7:5. હવે થોડુંક કાઢી લીધું, એમાં 9 લીટર કાઢી લીધું, બરોબર. હવે 9 લીટર કાઢી લીધું તો જે હતું, જે જગ હતો એમાં તો આપણે ગુણોત્તર તો એ જ રહેવાનો છે. એ ગુણોત્તર આપણે કેટલો રહ્યો? 7:5 રહ્યો. હવે શું કીધું કે તેટલું જ પાણી ઉમેરવા છે, એટલે આમાં આપણે બીજું પાણી ઉમેરીએ છીએ, બરોબર. આ જે છે આપણે 7:5 એ આપણો જગ જે છે એ જગનો જે વધેલો છે એ ગુણોત્તર છે. હવે પાણી ઉમેરે ને એટલે આપણે કેટલું થઈ જાય? 7 અને 9 શેનો ગુણોત્તર છે? પેલો મિલ્ક અને આ વોટર, એ યાદ રાખવાનું, બરોબર. પણ રકમમાં આપણે શું કીધું કે ભાઈ અહીંયા આપણે ખાલી પાણી ઉમેર્યું છે, બરોબર. દૂધ તો એટલું જ હતું, દૂધ ભાઈ કાઢ્યું હતું, પછી આપણે નવો ગુણોત્તર પણ એટલો થાય, કેટલો? 7:9. તો દૂધ હતું એટલું જ રહેવું જોઈએ. અહીંયા તો બંનેમાં સરખું છે, જે ના હોય તો આપણે સરખા કરવા પડશે. તો દૂધ તો એટલું જ રહે છે, બરોબર. હવે પાણી આપણે કાઢીને પાણી ઉમેર્યું છે, બરોબર. 9 લીટર પાણી. ગુણોત્તરમાં તમે જુઓ તો અહીંયા કેટલા? 4 ઉમેર્યા છે, તો 4ની કિંમત કેટલી થઈ? 9 લીટર. હવે જેટલું કાઢ્યું હતું એટલું જ આપણે ઉમેરી દીધું પાછું, તો છેલ્લે તો આપણો ગુણોત્તર કેટલો થયો? આટલો. એટલે 9/7 ટોટલ જે જથ્થો છે એ કેટલો થઈ ગયો? 16. એટલે શરૂઆતમાં 16 જ હતો જથ્થો, અને પછી ઉમેર્યા પછી પણ 16 જ રહે, બરોબર. કેમ કે જેટલું કાઢ્યું હતું એટલું જ આપણે પાછું નાખી દીધું. તો જે છેલ્લે ગુણોત્તર હોય ને આપણો સૌથી પહેલા ગુણોત્તર હશે, ટોટલ હશે એ જ હશે 9/7 16. એટલે પહેલા શરૂઆતમાં 16 લીટર હતું એમ માની લેવાનું, બરોબર. ગુણોત્તરમાં 16 હતું. 4ની કિંમત 9 હોય તો 16ની કિંમત કેટલી થશે? તો 16 × 9/4, 36 લીટર. એટલે ટૂંકમાં શરૂઆતમાં 36 લીટર આપણું જે મિશ્રણ છે એ હતું. હવે એ કયા ગુણોત્તરમાં હતું? શરૂઆતમાં તો આપણે 7:5 આપ્યું, બરોબર. તો 12 બરાબર આપણે 36 છે, તો દૂધ કેટલું હતું? 7 હતું, તો 7 બરાબર કેટલું થશે? 21. એક નળ છે, ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. ટાંકી અડધી ભરાઈ ગઈ છે. હવે અડધી ભરાઈ ગઈ છે, તો લોજિકલી તમને સમજાવું. 6 કલાકમાં ભરી શકે, બરોબર. ટાંકી અડધી ભરાણી તો કેટલા? 3 કલાકમાં ભરાઈ ગઈ હોય ટાંકી. અડધી ટાંકી 3 કલાકમાં ભરાઈ ગઈ. હવે અડધી ટાંકી જે 3 કલાક એક નળનું કામ છે, અથવા તો એમ ના કરવું હોય, ચલો પછી શું કીધું છે કે બીજા તેવા 3 નળ ખોલવામાં આવે છે. એટલે પહેલા એક નળ હતો, પછી અડધી ભરાઈ જાય, પછી 4 નળ થઈ જાય છે. એક તો હતો અને પછી 3 બીજા ખોલે એટલે 4 નળ થઈ જાય. તો હવે ટાંકી ભરાતા કુલ કેટલો સમય લાગશે? હવે જો અડધો છે આપણે 3 કલાક આપી દીધી, બરોબર. પછી ભૂલી જાઓ. પછી શું કીધું? ભાઈ પહેલા એક નળ હતો અને હવે 4 નળ થાય છે. આ જે છે ક્ષમતા આપણે એક એક લઈ લઈએ. તો આપણે હંમેશા કીધું છે કે ભાઈ જે ક્ષમતા છે અને સમય છે એ વ્યસ્ત પ્રમાણમાં હોય. તો સમય છે એ કયા પ્રમાણમાં હશે? ભાઈ અહીંયા 4:1 પ્રમાણમાં હશે. હવે 4 જે છે એ કેની હતી? એક નળની જે ટાંકી ભરવાની ટાઈમ હતો, આ સમયનો ગુણોત્તર આવ્યો, બરોબર. સમય. અથવા તો તમે એમ પણ કરી શકો, ભાઈ 3 કલાકનો ચોથો ભાગ છે એમાં આખી ટાંકી ભરાઈ જશે, કેમ કે શું કહેવાય, 4 નળ થઈ ગયા ને, એટલે ભાવ જે બધા નળ સમય આપેલો હોય ચોથો ભાગ થઈ જાય. તો પેલા 4 બરાબર 3 કલાક હતી, તો હવે 4 નળ થઈને કેટલા? 1માં ભરે છે, તો 1 બરાબર શું થઈ જાય? ભાઈ 3/4 કલાક. આ આપણને કલાકમાં આપેલું હતું, કેમ કે અડધી ટાંકી ભરવામાં એક નળને 3 કલાક લાગતો, બરોબર. તો 4 નળને કેટલો લાગે? ભાઈ 3/4 કલાક. આને આપણે મિનિટમાં ફેરવીએ તો 3/4 છે ને ગુણ્યા 60, 45 મિનિટ એ થઈ, બરોબર. અને પહેલા આપણે 3 કલાક થઈ હતી, તો ટોટલ સમય કેટલો લાગ્યો? 3 કલાક અને 45 મિનિટનો. બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે. જો દરેકમાં 6 ઉમેરવામાં આવે તો નવો ગુણોત્તર 4:5 થાય છે. 3:4 હતું, 4:5 થયું. અહીંયા કેટલા વધ્યા? 1. અહીંયા પણ 1 વધ્યા. તો બધામાં 6 ઉમેર્યા છે, બેમાં. તો અહીંયા 1ની કિંમત 6 મળી ગઈ. તે સંખ્યાઓ કઈ હશે? શરૂઆતમાં કેટલી હતી? 3 હતી, કેમ કે 6 ઉમેરાય તો પછીની કન્ડિશન છે. તો શરૂઆતમાં 3ની કિંમત કેટલી થઈ? 18. 4ની કિંમત કેટલી થઈ? 24. એ અને બીની કાર્યક્ષમતાનો ગુણોત્તર જે છે એ 3:4 છે. એ કાર્યક્ષમતાનો ગુણોત્તર છે.
ઇફિશિયન્સી, બરોબર. તો ટાઈમનો ગુણોત્તર આપણે હમણાં જ કીધું કે વ્યસ્ત પ્રમાણમાં હોય તો ટાઈમનો ગુણોત્તર શું થશે? 4:3. હવે એને કામ પૂરું કરતા 20 દિવસ લાગે છે. તો ટાઈમનો તમે જુઓ ગુણોત્તરમાં ટાઈમ શું આવ્યું ભાઈ? એનો 4 આવ્યો. તો 4ની કિંમત આપણને 20 દિવસ મળી છે. તો બી કેટલા દિવસ લાગે ભાઈ? 4ની કિંમત 20 દિવસ, તો અહીંયા ગુણ્યા 5 થાય છે, તો 3ની કિંમત 15 દિવસ. ચલો, રમેશની ઉંમર અને તેના પુત્રની ઉંમર કરતા 4 ગણી છે. પછી 10 વર્ષ પછી ઉંમરનો સરવાળો 70 થાય છે. તો રમેશની હાલની ઉંમર કેટલી હશે? હવે અહીંયા તમે આપણે ઉંમર આધારિત દાખલાના આખા લેક્ચર કરાવેલા છે, જે શોર્ટમાં થાય એવા. હું એ જ મેથડ કરાવીશ, પછી એમ ના કહેતા કે સમજાતું નથી. શું કીધું છે કે અત્યારે આ ગુણોત્તર ભૂલી જાઓ. હાલો, એ ગુણોત્તર લઈ લો તમે. હવે રમેશની ઉંમર છે તેના પુત્રની ઉંમર કરતા 4 ગણી છે. તો અહીંયા રમેશ છે, અહીંયા એનો પુત્ર એટલે સન છે, બરોબર. 4 ગણી છે. 10 વર્ષ પછી ઉંમરનો સરવાળો 70 વર્ષ થાય છે. 10 વર્ષ પછી જુઓ તો આને 10 વર્ષ વધ્યા હશે અને આને 10 વર્ષ વધ્યા હશે. તો બેના 10-10 વર્ષ વધ્યા હોય તો કેટલા વધ્યા છે? ટોટલ 10 વર્ષ પછી, એટલે અહીંયા 20 વર્ષ વધ્યા છે. આમાંથી 20 બાદ કરી દે તો એ હાલની ઉંમરનો સરવાળો મળી જાય કે નહીં? બરોબર. તો હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 50 છે. હાલની ઉંમરનો સરવાળો 50 છે અને રેશિયો આપણે કેટલો છે ભાઈ? 4 અને 1નો. તો અહીંયા સરવાળો કેટલો છે? 5 છે. તો 5 બરાબર 50 છે. આપણને રમેશની હાલની ઉંમર પૂછી છે. 4 બરાબર કેટલા? 40 વર્ષ જવાબ. જો ના સમજાય તો આને આપણે અલગથી રેશિયોનું આખું આપણે પ્લેલિસ્ટ છે આપણી ચેનલ ઉપર, એમાંથી તમે લેક્ચર જોઈ શકો છો. એમાં ઉંમર આધારિત દાખલાનું આપણે થંબનેલ પણ આપેલું છે. એ 5,000 રોકીને ધંધો શરૂ કર્યો. 3 મહિના પછી બી 10,000 રોકીને તેના જોડાયો, બરોબર. તો વર્ષના અંતે નફાનો ગુણોત્તર શું હશે? ચલો, હવે આપણે ડાયરેક્ટ શીખવાડેલું છે કે ભાઈ એક લેક્ચર કરાવે છે પણ ડાયરેક્ટ કરાવેલું. આ જે રોકાણ છે એનો ડાયરેક્ટ રેશિયો લઈ લો. 5,000 છે 10,000 છે, તો અહીંયા 5,000 એકા 5 અને 5,000 દુ 10,000, એટલે 1:2 ના ગુણોત્તરમાં રોકાણ કર્યું. હવે વર્ષના અંતે ગુણોત્તર આપણને પૂછેલો છે, બરોબર. નફો આપેલો છે. તો એ 12 મહિના માટે રોકાણ કર્યું છે અને જે બીજો છે બી એ 3 મહિના પછી જોડાણો. આખા વર્ષમાં શરૂઆતમાં થયા 12 મહિના, 3 મહિના પછી જોડાણો, તો આ કેટલા? 9 મહિના માટે જોડાણો હશે. તો નફાનો ગુણોત્તર અહીંથી શું મળ્યો ભાઈ? 12 અને 9 દુ 18. તો અહીંથી ગુણોત્તર આપણે કઈ 6 દુ 12 અને 6 તરી 18. તો 2 અને 3 નો જે છે એ નફાનો ગુણોત્તર. એક માણસ છે નિશ્ચિત અંતર 4 ની ઝડપે કાપે છે, પછી 6 ની ઝડપે પાછો ફરે છે. તો સરેરાશ ઝડપ કેટલી હશે? ચલો, સરેરાશ ઝડપ એટલે ટોટલ અંતર છેદમાં ટોટલ સમય. આપણે ધારો કે અહીંયા જાય છે, બરોબર. હું અહીંયા તમને સૂત્ર ગોખાવતો નથી. અહીંથી અહીંયા જાય છે, આપણે અંતર 1 માની લઈએ, બરોબર. અહીંયા 1 અંતર ગયો અને અહીંયા પાછો કેટલું આવ્યું? 1 આવ્યો. તો ટોટલ અંતર કેટલું થયું? 2 છેદમાં ટોટલ સમય. અહીંથી અહીં જવામાં સમય શું થશે ભાઈ? સમય એટલે શું થાય કે ભાઈ ડિસ્ટન્સના છેદમાં સ્પીડનું સૂત્ર લખ્યું. ટી બરાબર શું થશે? ડિસ્ટન્સ એટલે અંતરના છેદમાં ઝડપ એટલે સ્પીડ. તો અંતર આપણે કેટલું હતું? 1 અને 1ના છેદમાં સ્પીડ કેટલી હતી ભાઈ? 4ની સ્પીડે ગયો. તો અહીંયા એ ટાઈમ મળી ગયો. એ રીતે અહીંયા અંતર 1 હતું અને 6ની સ્પીડે ગયો હતો. તો અહીંયા ટાઈમ કેટલો મળ્યો? આટલો મળ્યો. તો જવામાં આટલો ટાઈમ લાગ્યો તો રિટર્નમાં 1/6. તો ટોટલ કેટલું થાય? 1/4 વત્તા 1/6. 2 ગુણ્યા 4 ગુણ્યા 6 છેદમાં 6 વત્તા 4. 2 ગુણ્યા 4 ગુણ્યા 6 અને છેદમાં 10. તો 6 ચોક 24, 24 દુ 48, એટલે 48 ના છેદમાં 10, એટલે 4.8 કિલોમીટર પ્રતિ કલાક આપણી ઝડપ હશે સરેરાશ. ચલો, 150 મીટર લાંબી ટ્રેન છે, 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થાંભલાને કેટલા સમયમાં પસાર કરશે? તો આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવું પડશે. તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા માટે 54 ગુણ્યા 5 ના છેદમાં 18 કરીએ એટલે આપણને શું મળે? મીટર પ્રતિ સેકન્ડમાં. તો 18 તરીને 54 એટલે શું મળ્યું? 15 મીટર પ્રતિ સેકન્ડ, બરોબર. આ 150 મીટર લાંબી ટ્રેન છે, કેટલા સમયમાં પસાર કરે છે એ પૂછ્યું છે. તો અંતર કેટલું કપાય છે ભાઈ? 150 અને કેટલી ઝડપે? 15. તો 10 આપણો જવાબ. હવે 10 સેકન્ડ
એમાં પસાર કરી દેશે. કઈ રીતે? ના ખબર પડે તો આવી રીતે પણ તમે કરી શકો. ભાઈ સમય આપણને પૂછ્યો છે ટી બરાબર શું થશે D/S. અંતર કેટલું કાપવાનું છે ભાઈ 150 મીટર. સમય કેટલો લાગે છે એ આપણને સોરી સ્પીડ કેટલી છે 15ની, બરોબર. તો એમ પણ તમે કરી શકો. પ્રવાહની દિશામાં 24 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે છે. અંતર ભાગ્યા સમય એટલે આપણે શું મળી જાય? ઝડપ. તો 24 ભાગ્યા 4 કરો એટલે 6 મળી. શું મળી? પ્રવાહની દિશામાં ઝડપ એટલે x વત્તા y. પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેટલું જ અંતર 6 કલાકમાં કાપે છે. તો 24 છે એના ભાગે 6 કરો તો આપણને શું મળે? 4. એ શું મળ્યું? x માઇનસ y. હવે આ જે છે આપણો સરવાળો હોય ગયો અને આ તફાવત. તો આપણે આગળના સોલ્યુશનમાં કરાવેલું કે સરવાળો મૂકી દેવાનો, તફાવત મૂકી દેવાનો. 2 વધ્યા તો એ 2 ને 1 1 આપી દેવાના. તો 5 અને 1 છે એ આ x થઈ ગયો અને આ y થઈ ગયો, બરોબર. અને y એટલે શું? આપણે પ્રવાહની ઝડપ. તો પ્રવાહની ઝડપ કેટલી મળી? 1 કિલોમીટર પ્રતિ કલાક. ₹60 પ્રતિ કિલો વાળી ચા, ₹85 વાળી ચા ને કયા ગુણોત્તરમાં ભેગા કરી જેથી મિશ્રણની કિંમત 75 કિલો પ્રતિ કિલોગ્રામ થાય? તો અહીંયા એલિગેશન લગાવી દઈશું. ભાઈ પહેલા 60 વાળી હતી અને એક 85 વાળી હતી અને એવરેજ આપણે કેટલા? 75 વાળી હતી. તો મોટીમાંથી નાની બાદ કરીએ તો 10, અહીંયા 15, એનો બેનો રેશિયો લઈ લો. તો 5 દુ 10 અને 5 તરી 15. તો 2:3 ગુણોત્તરમાં મેળવવી પડે. ચલો, સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદ હશે એ પૂછેલું છે, બરોબર. તો આમાં આપણે સૂત્ર કોઈ દી હું નથી કરાવતો. આમાં શું કન્સેપ્ટ શું હશે? ભાઈ અહીંથી અહીંયા કેટલા વધે છે? 6. અહીંથી અહીંયા 6. સમાંતર શ્રેણી છે એટલે ડિફરન્સ કેટલો બધા ગેપ છે? 6 નો ગેપ છે. હા, અહીંથી અહીંયા તમે જુઓ, અહીંથી આ બાદ કરો તો કેટલા મળ્યા? 6 મળ્યા. અહીંથી આ બાદ કરો તો કેટલા મળ્યા? 12 મળ્યા. 12 મળ્યા એટલે 6 ના 2 ગેપ છે. એ ખબર પડી ગઈ, બરોબર. તો આપણે છેલ્લું પદ છે એમાંથી આ બાદ કરી નાખીએ. 205 છે એમાંથી 7 બાદ કરીએ એટલે કેટલા વધે? 198, બરોબર. 198 વધ્યા અને ગેપ કેટલાનો છે? 6 નો. તો ભાગ્યા 6 કરી દો. 198 આપણે લખી શકીએ 18 ગુણ્યા 11 ભાગ્યા 6. 6 તરી 18 એટલે 33 ટોટલ શું થયા? આપણા ગેપ મળ્યા. 33 આપણા ગેપ મળ્યા. ગેપ 33 હોય. જો અહીંયા ગેપ કેટલા છે? 1 અને 2. તો ટોટલ પદ કેટલા થયા? 3. તો 33 ગેપ હોય તો હંમેશા શું કરવું કે ગેપ છે એમાં 1 ઉમેરી દઈએ એટલે 34 જે છે આપણો જવાબ, કે 34 પદ હશે. તો સામાન્ય ગુણોત્તર પૂછેલો છે. તો અહીંયા જો ગુણ્યા કેટલા થાય છે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો સામાન્ય ગુણોત્તર શું છે? બધે 3 વડે ગુણાકાર થાય. તો સામાન્ય ગુણોત્તર 3. નળાકારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેન્ટીમીટર થશે? હવે જ્યારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય, સૂત્ર બનાવતા તમને શીખવાડી દો. ધારો કે આપણો નળાકાર છે. બરોબર. વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આ જે છે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એને આપણે ગણવાનો નથી. જે વળેલો ભાગ છે એ આપણે ગણવાનો છે, બરોબર. તો એને ગણવા માટે આપણે શું કરીશું? ભાઈ પહેલા તો આ જે છે બેઝ એ કેટલું છે? તો એ આપણું શું હશે? એક વર્તુળ હશે. નળાકારનો જે બેઝ છે અને જે ટોપ છે એ આપણું શું હશે? વર્તુળ હશે, બરોબર. તો એનો જે પરિઘ છે એ કેટલો થશે? વર્તુળનો પરિઘ 2 2πr. એનો શું થઈ ગયો? પરિઘ થઈ ગયો, બરોબર. વર્તુળનો પરિઘ. અને એને આપણે ઊંચાઈ વડે ગુણી દઈએ. ભાઈ આ ઊંચાઈ છે એને ગુણ્યા h કરી દઈએ એટલે 2πrh છે એ શું થઈ જાય? એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બસ આ જ આપણું સૂત્ર છે. હવે ત્રિજ્યા એટલે r. તો 2 ગુણ્યા 22/7. ત્રિજ્યા કેટલી છે? 7. અને h એટલે ઊંચાઈ 10, બરોબર. તો છેદ ઉડાડી દો. 7 થી 7 ગયા, 22 દુ 44 અને ગુણ્યા 10 એટલે 440. તો આપેલ પૈકી એક પણ નહીં આપણો જવાબ થશે. ચલો હવે આગળ છે ડીઆઈ આપેલી છે. 4 કંપનીઓ દ્વારા 3 વર્ષ દરમિયાન ઉત્પાદિત થયેલા મોબાઈલની સંખ્યા આપી છે. તો 1000માં આપેલી છે સંખ્યા, બરોબર. હવે એનાથી આપણને પ્રશ્ન આપ્યા છે એ જવાબ આપવાના છે. ચલો 2023માં ચારેય કંપનીનું સરેરાશ ઉત્પાદન કેટલું હતું?
2023 ચારેયનું સરેરાશ પૂછ્યું છે આપણે, બરોબર. તો ટોટલ કેટલું છે ભાઈ? 6 4 10 એટલે 100 અને 5 ને 3 8 80 180 હતું, બરોબર. 4 છે તો ભાગ્યા 4 કરી દઈએ તો 45 જે છે એ આપણો સરેરાશ. અને બધી કિંમત 1000માં છે તો ગુણાકારમાં 1000 આપણે કરી દઈશું. બીના ઉત્પાદનમાં 2021 થી 23 દરમિયાન કેટલા ટકાનો વધારો થયો? કંપની બીના ઉત્પાદનમાં 21 થી 23 દરમિયાન, બરોબર. તો બી છે એમાં 21 થી 23. બીમાં 21માં કેટલી હતી ભાઈ? 30 હતી. અને 23માં કેટલી થઈ ગઈ? 40. તો વધારો કેટલો થયો? અહીંથી અહીંયા તમારે કેટલો વધારો થયો? 10નો વધારો થયો. કેટલા ઉપર થયો ભાઈ? 30માં 30 ઉપર 10નો વધારો થયો અને ગુણ્યા 100 કરી દો એટલે કેટલા થઈ જશે? 33.33%. 2022માં એ અને સી ના ઉત્પાદનનો ગુણોત્તર. 2022 છે એમાં કોનો પૂછ્યો તો આપણને? એ અને સી નો, બરોબર. તો આ 2022માં એ છે અને આ 2022માં સી છે. એનો ગુણોત્તર પૂછ્યો છે શેનો? 45 અને 55 નો. તો 9:11, કેમ કે 11 × 5 = 45 અને 9 × 5 = 45. 2022માં એ અને સી નો ગુણોત્તર કેટલો આપણે મળ્યો? 9 અને 11 નો, બરોબર. ત્રણેય વર્ષોમાં કઈ કંપનીનું કુલ ઉત્પાદન સૌથી ઓછું રહ્યું? કુલ ઉત્પાદન પૂછ્યું છે આપણને, બરોબર. તો એના માટે આપણે શું કરવું પડશે? ત્રણેયનો સરવાળો કરવો પડશે. આમ પૂછ્યું છે એની ત્રણેય વર્ષનું ઉત્પાદન એનું કેટલું એ આપણે જોઈએ, બરોબર. 45 ને 45 90 90 ને 50 140. તો આ 140 છે. 4 ને 3 70 70 ને 35 105. 50 55 અને 6 ને 5 11. આને આપણે 105, બરોબર. 50 55 105 અને 60 બીજા 165. 25 ને 20 સોરી 30 ને 20 50 50 ને 25 75. શું પૂછ્યું છે? કુલ ઉત્પાદન સૌથી ઓછું કયા વર્ષમાં છે? તો સૌથી ઓછું કયા ત્રણ કંપનીમાં છે? ભાઈ ડી માં સૌથી ઓછું છે. તો ડી કંપની ઓપ્શન ડી માં આપી છે. એ થોડુંક યાદ રાખવું. આપણે માસ્ટર ભાઈ થોડાક માસ્ટર છે તો ઓપ્શન એવા ફેરવી નાખે છે. 2021ની સરખામણીમાં 22માં ચારેય કંપનીઓમાં કુલ ઉત્પાદનમાં કેટલા હજારનો વધારો થયો? બરોબર. 21 અને 22 ને સરખામણી કરવાની છે. તો અહીંયા આપણે શું કરશું ભાઈ? બધાનો આપણે સરવાળો નહીં કરીએ. અહીંયા કેટલો વધારો થયો? 0. અહીંયા કેટલો વધારો થયો? 5 નો. અહીંયા 5 નો. અહીંયા 5 નો. ટોટલ વધારો કેટલો થયો? 15 નો થયો. 21 અને 22 ની સરખામણી કરવાની છે. તો ટોટલ આપણે કેટલો થયો? 15,000 નો વધારો થયો. ચલો 12 ગ્રાફ આપ્યો છે. 5 જુદા જુદા શહેરોમાં કુલ વ્યક્તિઓ અને તેમાંથી સ્ત્રીઓની કુલ સંખ્યા દર્શાવે છે 1000માં. આ ટોટલ વ્યક્તિઓ 80,000 છે, એમાં સ્ત્રીઓ 30,000 છે. તો પુરુષો કેટલા છે? તો આપણે અહીંયા સાઈડમાં લખી નાખવાનું ટેબલમાં, બરોબર. આપણે ટેબલ બનાવી નાખવાનું આવું એટલે આપણે દર વખતે સરવાળા બાદબાકી ના કરવા પડે. પેલું આગળનું ડીએ તો સહેલું હતું, બધું એમાંથી ડાયરેક્ટ થઈ જતું, બરોબર. અહીંયા આપણે ધારો કે અહીંયા શું છે? પુરુષો 80 હતા ટોટલ. 30 સ્ત્રીઓ હતો. પુરુષો કેટલા હશે? 50. 70 માંથી 35 જાય તો 35. 90 માંથી 40 જાય તો 50. 60 માંથી 25 જાય તો 35. 100 માંથી 45 જાય તો 55. ચલો ક્યુ માં પુરુષો કેટલા છે? તો ક્યુ અહીંયા પુરુષો 35. કેમ કે અહીંયા પુરુષો છે તો 35,000 આપણે શું છે? પુરુષો. કયા શહેરમાં પુરુષની સંખ્યા સૌથી વધુ છે? તો અહીંયા 55 સૌથી મોટી સંખ્યા, તો ટી માં સૌથી વધુ છે. પી અને આર માં સ્ત્રીઓની કુલ સંખ્યા કેટલી? પી અને આર માં પી માં 30 છે અને આર માં 40. તો ટોટલ કેટલા થઈ જાય? 70,000. 5-5 સેકન્ડમાં થાય એવા દાખલા છે. એસ માં પુરુષોની સંખ્યા શહેર પી માં પુરુષોની સંખ્યા કરતાં કેટલા ટકા ઓછી છે? તો એસ માં પુરુષની સંખ્યા કેટલી હતી ભાઈ?
35,000 બરોબર. એ પી કરતા કેટલી ઓછી છે? પી માં કેટલી હતી? 50 હતી. 50 હતી અને આમાં 35, તો કેટલી ઓછી છે? 50 કરતા 15 ઓછી છે. શેના કરતા? તો 15 જેના કરતા ઓછી હોય હંમેશા છેદમાં લેવાનું અને ગુણ્યા 100, તો કેટલા થઈ ગયા? 30%. કેમ કે 50 દુ 100 અને 15 દુ 30, તો 30% શેમાં જવાબ આવશે? 30% ઓછી છે. 5 શહેરોમાં પુરુષોની સરેરાશ કેટલી છે? ચલો સરવાળો કરી દઈશું. 50 આ હું સૌથી સહેલા સરવાળા, આપણે આખા સરવાળો નથી કરવાનો બરોબર. આ 35 ના 35 કેટલા થયા? 70. આ 50 અને આ 50 કેટલા થયા? 100. હવે વધ્યા ગયા 55, એક વધ્યા એટલે 170 એ અને 170 અને 55, 5 2 225. સરેરાશ પૂછી જાય કે ટોટલ કેટલા છે? 1 2 3 4 અને 5 છે બરોબર. 5 સિટી છે તો 225 ભાગ્યા 5. 45 નો ઘડિયો આવડતો હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય. વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 28 મીટર છે. ધારો કે અહીંયા આપણું વર્તુળ છે બરોબર, અને ત્રિજ્યા આપણને 28 મીટર આપેલી છે. હવે શું કીધું કે ફરતી બહાર બાજુ 7 સેન્ટીમીટર પહોળો રસ્તો બનાવવામાં આવે છે. એટલે બીજો રસ્તો એક બને છે આપણે અહીંયા. એ કેટલો બને છે? 7 મીટર પહોળો બને છે. પેલી ત્રિજ્યા કેટલી હતી? આપણે 28 ની હતી. અને આ જે છે 7 મીટર હજી પહોળો મળે, તો એની ત્રિજ્યા આપણે કેટલી થશે? જે મોટું વર્તુળ છે એની ત્રિજ્યા આપણે 35 મીટર થશે. હવે મોટા વર્તુળના આ ક્ષેત્રફળ છે એમાંથી આ નાનું વર્તુળનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈએ તો આપણને શું મળી જાય? રસ્તો કેટલાનો છે એ ક્ષેત્રફળ મળી જાય બરોબર. તો મોટું જે છે એનું ક્ષેત્રફળ શું થશે? પાઈ આર નો વર્ગ અને ઓછા આપણે પાઈ આર નો વર્ગ, આવી રીતે કરવાનું છે બરોબર. તો પાઈ કોમન કાઢી લઈએ તો 22/7 કોમન કાઢીએ. અહીંયા 28 નો મોટું વર્તુળ છે કેટલાનું છે? 35 નો વર્ગ છે અને ઓછા 28 નો વર્ગ થશે. હવે અહીંયા આપણે બાદ બાકી કરવા નહીં બેસવાનું. અહીંયા આપણે કન્સેપ્ટ કયો છે કે ભાઈ a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર આપણે શું લખી શકીએ? ભાઈ a વત્તા b અને a ઓછા b. તો અહીંયા આપણે એ કન્સેપ્ટ લગાડશું બરોબર, કેમ કે આપણે વર્ગનું કરીને બાદ બાકી કરવા નથી બેસવાનું. તો 22/7 તેમના હતા. 35 - 28 એટલે કેટલા થશે? 7, અને 35 + 28 એટલે 63. તો જુઓ હવે આપણી ગણતરી છેદ ઉડાડવા સાવ છેલ્લું ઈઝી થઈ ગયું બરોબર. 7 થી 7 ગયા, 22 × 63 એ આપણો જવાબ છે. 630 630 3 9 6 અને એના ગુણ્યા હજી 2 કરવાના છે, અથવા તો ડાયરેક્ટ ગુણાકાર કરો તો પણ ચાલશે. ચલો 63 × 22 4026. આટલું બધું આવે છે? કંઈક ભૂલ કરી છે? બીજી વાર કરી લઈએ. આટલો બધો તો ન આવવો જોઈએ બરોબર. πr² - πr², 22/7. 35 માંથી 28 જાય તો 7, 35 ને 28 63. ગુણાકારમાં કંઈક આપણે ભૂલ કરેલી બરોબર. 63 × આપણે 22 કરવાનું છે. 3 દુ 6 અને 6 દુ 12, 126 અહીંયા 1386 આપણો જવાબ આવશે. એક ઓપ્શનમાં નથી એટલે ડી આપણો જવાબ. ચલો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ 5, 12 અને 13 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા એક તમને ટ્રિપલેટ યાદ હશે ને, કાટકોણ ત્રિકોણનો ટ્રિપલેટ દેખાય છે બરોબર. કે ભાઈ કર્ણ છે એ 13 છે, એક બાજુ 12 છે અને આ એક બાજુ 5 છે. 5, 12, 13 એટલે કાટકોણ ત્રિકોણ હોય એટલી ખબર પડવી જોઈએ બરોબર. તો ક્ષેત્રફળ પૂછ્યું છે તો
કાટકોણ ત્રિકોણ કે ગમે એ ત્રિકોણ ક્ષેત્રફળ એટલે શું થાય 1 ગુણ્યા એટલે 1/2 ગુણ્યા પાયો પાયો એટલે આ તો એ કેટલો છે 12 અને ગુણ્યા વેધ વેધ એટલે ઊંચાઈ કેટલી છે 5 12 × 5 = 60 ભાગ્યા 2 એટલે 30 જે છે 30 ચોરસ સેન્ટીમીટર આપણો જવાબ। ચલો લંબચોરસ બગીચો છે એનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે। એક લંબચોરસ બગીચો છે અરે યાર બરોબર એનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે લંબાઈ 20 મીટર હોય આ લંબાઈ છે અને આ x છે તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ શું થઈ ગયું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે શું થઈ ગયું લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ આપણી 20 છે અને પહોળાઈ આપણી x છે બરાબર કેટલું છે 300 ચોરસ મીટર તો x બરાબર શું થયું 300 ભાગ્યા 20 એટલે 15 તો પહોળાઈ કેટલી હશે એ પૂછેલું છે તો 15 જવાબ આવશે। ચલો 50 પ્રશ્નો રાખીએ છીએ 50 આપણે આગળના વિડીયોમાં જોઈશું કેમ કે 1 કલાક ઉપરનો વિડીયો તો કદાચ બની ગયો હશે ટાઈમ આપણે જોયો નથી તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે ભાઈ 51 થી 100 સુધીના ક્વેશ્ચન। થેન્ક યુ।